ઓકે, તો વિદ્યાર્થી મિત્રો વાત થઈ આઈએમપીની ધોરણ 11 એકાઉન્ટના તમામ વસ્તુ મેં તમને સમજાવી દીધી છે. કયા સેક્શનમાં થિયરી આવશે, ક્યાં થિયરી આવશે, કઈ થિયરી આવશે, તમામ વસ્તુ મેં તમને કહી દીધી છે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું આર્યન પટેલ અને તમે જોઈ રહ્યા છો ક્લેવર એકેડેમી યુટ્યુબ ચેનલ. તો આજના વિડીયોની અંદર આજે આપણે જોવાના છીએ ધોરણ 11 વિષય એકાઉન્ટ મોસ્ટ આઈએમપી દાખલા અને થિયરી જોવાના છીએ. 80માંથી 75 પ્લસ તમે લાવી શકો છો આ આઈએમપી જોઈને, કારણ કે આપણે દાખલા તો આપીએ જ છીએ અને સાથે સાથે થિયરી પણ આપવાના છીએ. વાર્ષિક પરીક્ષા 2025ની અંદર આ વિડીયો તમને ઘણો બધો મદદરૂપ થવાનો છે, તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. તો ચલો વિદ્યાર્થી મિત્રો, તમારો ટાઈમ વેસ્ટ ન કરતા વિડીયોની શરૂઆત કરીએ. વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરું એના પહેલાં હું તમને કહી દઉં કે ધોરણ 11 કોમર્સને લગતા બ્લુ પ્રિન્ટના તમામ વિડીયો આપણે અપલોડ કરી દીધા છે. જાઓ અને જોઈ લો તમામ વિષય. એસપીસીજી છે, બીએ છે, ઇકો છે, સ્ટેટ છે, એકાઉન્ટ છે, તમામ વિષયના બ્લુ પ્રિન્ટના વિડીયો, આખી બ્લુ પ્રિન્ટની સિરીઝ બનાવેલી છે. પ્લેલિસ્ટ ચેક કરો, નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ પ્લેલિસ્ટની, ત્યાંથી બ્લુ પ્રિન્ટ તમે પહેલાં જોઈ લો ઓકે કેવી રીતનું છે, પછી આઈએમપીનો વિડીયો જુઓ. તો આજના વિડીયોની અંદર આપણે જોવાના છે ફર્સ્ટ વિડીયો આપણો એકાઉન્ટનો આઈએમપીનો વિડીયો, અને તમામ વિષયના આપણા આઈએમપીના વિડીયો લાવીશું, ગુજરાતી ઇંગ્લિશના બી લાવીશું. ઓકે, ખાલી ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો. તો ચલો જોઈ લઈએ. આપણા પહેલાં જોઈશું સેક્શન નંબર એફ. સેક્શન નંબર એફથી આપણે સ્ટાર્ટ કરીશું. સેક્શન નંબર એફ તમારો 12 માર્ક્સનો હોય છે, બરાબર. એમાંથી એક જ ચેપ્ટર પૂછાતું હોય છે, ચેપ્ટર નંબર 5, જે તમે બ્લુ પ્રિન્ટ જોશો ત્યારે તમને ખબર પડશે. ચેપ્ટર નંબર 5ની અંદર ઉદાહરણ નંબર 28 અને 29 મોસ્ટ આઈએમપી થઈ જશે. દાખલા નંબર 9, 10, 11. હવે આની અંદર તમે વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, પાકું સરવૈયું, આ બધું તમારું તૈયાર કરવાનું હોતું હોય છે, બરાબર. એમાં કઈ એન્ટ્રી, મજૂરી ખાતું, પગાર ખાતું, લેણદાર, દેવાદાર, આ બધું તમારે તૈયાર કરવાના હોય છે. કઈ એન્ટ્રી કયા ખાતામાં આવતી હોય છે. હવે તમે કહેશો કે હું આ ચેપ્ટર સ્કીપ કરી દઉં તો ના ચાલે. કેમ ના ચાલે? કારણ કે આવા ચેપ્ટર તમને ધોરણ 12ની અંદર આવશે, અને ધોરણ 12ની અંદર આવો એક દાખલો નહીં આવે, ત્યાં 3 થી 4 દાખલા આવા આવશે. એટલે તમારે આ આવડશે તો ધોરણ 12ની અંદર આવડશે. આની અંદર ખાલી એન્ટ્રી કરતા શીખી જાઓ. જો તમે એન્ટ્રી કરી દો છો, થોડા ઘણા હવાલા કરી દો છો, તો તમને 12માંથી 8 માર્ક્સ તો મળી જશે. અને ખાલી એન્ટ્રી જ કરો છો તો 12માંથી 5 માર્ક્સ તો તમારે પાક્કા છે. એટલે ખાલી એન્ટ્રી કરતાં શીખી જાઓ, ઓકે, ભલે હવાલા ના આવડે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આ વાત થઈ આપણા આઈએમપીની. ચેપ્ટર નંબર 5 ઉદાહરણ 28, 29, દાખલા નંબર 9, 10, 11. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી દઈએ સેક્શન નંબર ઈ. સેક્શન નંબર ઈની અંદર આપણે ભાગ નંબર, હું બ્લુ પ્રિન્ટની વાત નહીં કરું અહીંયા, કારણ કે બ્લુ પ્રિન્ટનો વિડીયો આપણો અલગથી બનાવેલો છે. ઓકે, હવે વાત કરીએ પાર્ટ 1 ચેપ્ટર નંબર 11, જે આપણું એકદમ ઇઝી ચેપ્ટર, બેંક સિલકમેટ. દાખલા નંબર 5, 6, 7, 9 અને 4, એટલે કે ચોથું, 5મું, 6ઠું, 7મું અને 9મું આ તમારા મોસ્ટ આઈએમપી થઈ જશે ચેપ્ટર નંબર 11. ભાગ નંબર 2 ચેપ્ટર નંબર 2 એટલે કે ઘસારાવાળું ચેપ્ટર. દાખલા નંબર 5માં પહેલું, બીજું, ત્રીજું અને 5મું, બરાબર. પહેલું, બીજું, ત્રીજું, 5મું. ભાગ 2 ચેપ્ટર નંબર 9, દાખલા નંબર 11, 12 અને 13. તો વિદ્યાર્થી મિત્રો, આ વાત થઈ ગઈ આપણી સેક્શન નંબર ઈની. તો જોઈ લેજો, સેક્શન નંબર ઈમાં 3 ચેપ્ટર જ પૂછાશે. તમે બ્લુ પ્રિન્ટનો વિડીયો આપણો જોયો ના હોય તો જલ્દીથી જોઈ લો. મેં તમને એમની અંદર કીધેલું છે કે કેવી રીતે તમે તૈયારી કરી શકો છો, કયા ચેપ્ટર પર ભાર મૂકી શકો છો. તમામ વસ્તુ બ્લુ પ્રિન્ટવાળા વિડીયોમાં સમજાયેલી છે, જેથી અહીંયા નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, જ્યાંથી તમે ચેક કરી શકો છો. ઓકે, ચેપ્ટર નંબર 11, ભાગ 2નું ચેપ્ટર નંબર 2, ભાગ 2નું ચેપ્ટર નંબર 9. વાત કરી લઈએ સેક્શન નંબર ડી. વાત કરી દીધી, એફ કમ્પ્લીટ થઈ ગયો, ઈ કમ્પ્લીટ થઈ ગયો. વાત કરી દઈએ ડી. સેક્શન નંબર ડીની અંદર ભાગ નંબર 1 ચેપ્ટર નંબર 7, એની અંદર આપણું રોકડ મેળવાળું જે ચેપ્ટર છે દાખલા નંબર 13, 14, 15 મોસ્ટ આઈએમપી થઈ જશે, બરાબર. 13, 14, 15 આ તૈયાર કરી દેજો. ભાગ નંબર 2 ચેપ્ટર નંબર 1, ભાગ નંબર 2 ચેપ્ટર નંબર 1 એટલે કે ભૂલ સુધારણાવાળું ચેપ્ટર. ચેપ્ટર નંબર 4, 5, 9 આ 3 દાખલા મોસ્ટ આઈએમપી થઈ જશે, ચોથું, 5મું અને 9મું. ઓકે, આઈ હોપ કે તમે સમજી ગયા હશો. આ તમે સ્ક્રીનશોટ લઈ લેજો. સેક્શન નંબર ડી, ઓકે, સેક્શન નંબર ડી, બરાબર. આ સેક્શન ડીના તમે સ્ક્રીનશોટ લઈ લેજો. જે 2 ચેપ્ટર છે, એક ભાગ 1નું ચેપ્ટર નંબર 7 રોકડ મેળવાળું ચેપ્ટર, ભાગ 2નું ચેપ્ટર નંબર 1 આપણું ભૂલ સુધારણા. ઓકે, સેક્શન નંબર સીની આપણે વાત કરી લઈએ તો એની અંદર
આવી રીતે પૂછાતું હોય છે. બ્લુ પ્રિન્ટની આપણે વાત કરી લીધી છે. ભાગ 1ની અંદર ચેપ્ટર નંબર 4 જે આપણું આમ નોંધવાળું જે ચેપ્ટર છે, તો દાખલા નંબર 13 અને ઉદાહરણ 11 અને 12. ઓકે, ભાગ નંબર 1 ચેપ્ટર 6 એટલે આપણું પેટા નોંધવાળું ચેપ્ટર. દાખલા નંબર 10, 11, 12, 13, 14 સળંગ જ છે. ઓકે, અને તમને એવું થતું હોય કે સળંગ બધા IMP આપી દે છે, તો વિદ્યાર્થી મિત્રો આગળના સારા વિકાસ સંકુલના પેપર હોય, બીજી બધી શાળાઓના પેપર હોય, બધું એનાલિસિસ કરીને IMP બનતા હોય છે. એટલે એવું ના કહેતા કે દર વખતે આ પ્રશ્નો પૂછાતા હોય છે, બરાબર. એટલે એનું બધું જજ કરીને IMP બનતા હોય છે. ભાગ નંબર 1 ચેપ્ટર નંબર 8ની આપણે વાત કરીએ, ખાતા વહી ખતવણીવાળું ચેપ્ટર, એટલે દાખલા નંબર 6, 7, 8, 9. ભાગ 1 ચેપ્ટર નંબર 9 એની અંદર દાખલા નંબર 6, 10, 12, 14 અને 16. ઓકે, ભાગ 1નું ચેપ્ટર 10 જેમાં આપણે પૂરા માર્ક્સ મેળવવાના છે. કાચું સર્વેવાળો ચેપ્ટર દાખલા નંબર 4 અને 5. ભાગ 2નું ચેપ્ટર નંબર 3 એની અંદર થિયરી આવશે. કયું થિયરીમાં પૂછાશે? તો ગુપ્ત અનામત કેવી રીતે ઊભું કરવામાં આવે છે, વિશિષ્ટ અનામત એટલે શું, તેના પ્રકારો સમજાવો, અને તફાવત 2 પૂછાશે. એટલે બેમાંથી એક પૂછાશે ફાઇનલ તફાવત. સામાન્ય અનામત અને જોગવાઈઓ, સામાન્ય અનામત અને મૂડી અનામત વચ્ચેનો તફાવત. ભાગ 2નું ચેપ્ટર નંબર 4 એની અંદર પ્રશ્ન 4માં દાખલા નંબર 3, 4 અને 5. ભાગ 2નું ચેપ્ટર 8માંથી તમને પારિભાષિક શબ્દો પૂછાતા હોય છે, વ્યાખ્યા પૂછાતી હોય છે. હથ્થું ખાતું, જાંગડનો, તસલમાત ખાતું, આવરો, વિગત ખાતું, શા ખાતું, દેશાવર ખાતું, કબૂલાત આપવી, બેઠી ખાતા વહી, કાદુ કરી આપવું, કોથરી છેડામણી, દાગીના મેળ, આંકડા મેળ અને કરાર નોંધ. આમાંથી તમને મોસ્ટ IMP કહું તો એક તો હથ્થું ખાતું મોસ્ટ IMP થઈ જશે, જાંગડ નોંધ મોસ્ટ IMP થઈ જશે, 2 મોસ્ટ IMP થઈ જશે, બેઠી ખાતા વહી 3 મોસ્ટ IMP, કરાર નોંધ 4 મોસ્ટ IMP. બરાબર, બરાબર 4 આપણા મોસ્ટ IMP છે પારિભાષિક શબ્દો. બાકી તમે તમારી ઈચ્છા પ્રમાણે તમામ જે 100 જે મેં પારિભાષિક શબ્દો કીધા એ કરી શકો છો. ઓકે, તમને સેક્શન બીમાં બી કામમાં આવશે, સેક્શન સીમાં બી કામમાં આવશે અને સેક્શન એમાં બી કામમાં આવશે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો વાત થઈ IMPની ધોરણ 11 એકાઉન્ટના તમામ વસ્તુ મેં તમને સમજાવી દીધી છે. કયા સેક્શનમાં થિયરી આવશે, ક્યાં થિયરી આવશે, કઈ થિયરી આવશે, તમામ વસ્તુ મેં તમને કહી દીધી છે. તો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો, ચેનલની અંદર નવા સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકનને જલ્દી પ્રેસ કરજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.